પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે. એક ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે. પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો. અમરેલી જિલ્લાના લીલિયાના સરપંચ જીવન વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા દ્વારા આ પગલું એટલે લેવામાં આવ્યું છે કેમ કે જીવન વોરાએ વાસ્મો યોજના એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ જે સ્કીમ છે તેમાં ગેરરીતિ આચરી છે. એટલું જ નહીં, તેમણે ઉછીના રૂપિયે પંચાયતના કર્મચારીઓનો પગાર કર્યો છે. તો બીજી તરફ સરપંચ જીવન વોરાનો આરોપ છે કે પંચાયતમાં કોઈ પણ સદસ્યને મારાથી વાંધો જ નહોતો. આ ઉપરાંત ઉપરથી ગ્રાન્ટ મળવાની બાકી હતી, તેના કારણે મારે ઉછીના પૈસા લઈને પંચાયતના કર્મચારીઓના પગાર કરવા પડ્યા છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા દ્વારા લીલિયાના સરપંચ જીવન વોરાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જે પરિપત્ર ડીડીઓ પીબી પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું છે કે લીલિયાના સરપંચ જીવન વોરા પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર કસૂરવાર ઠરેલ છે. સાથે જ તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. આ માટે સરપંચ જીવન વોરાને હવે સસ્પેન્ડ કરવામાં આવે છે. જો સરપંચ શ્રી આ નિર્ણયથી નારાજ હોય તો તેઓ 30 દિવસમાં રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી શકે છે. એટલું જ નહીં, સરપંચ જીવન વોરાની વાસ્મો યોજનામાં પણ ગેરરીતિ સામે આવી છે અને સાથે જ અન્ય નાણાકીય ગેરરીતિ પણ સામે આવતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. તો હવે આ સમગ્ર મામલે જીવન વોરાનું કહેવું છે કે અગાઉ મને નોટિસ આપવામાં આવી હતી, તે પછી મેં નોટિસનો જવાબ આપ્યો હતો. આ પછી મને 2-3 વાર બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન સામાજિક પ્રસંગમાં ગયો હોવાથી હું ત્યાં હાજર નહોતો રહી શક્યો. બીજો મુદ્દો એ છે કે જે 92,000 રૂપિયાની ગ્રાન્ટ બાકી હોવાથી કર્મચારીઓએ મારે પોતે પૈસા ચૂકવવા પડ્યા છે. આ ઉપરાંત પંચાયતના જે 14 સભ્યો છે તેમાં એક પણ સભ્યને મારી સામે નારાજગી નથી. તો આ સાંભળો લીલિયાના જે સસ્પેન્ડ થયેલા સરપંચ જીવન વોરાએ શું કહ્યું છે. મને 57(1) નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો 2-3 વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો હતો, પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો. પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો, પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો. પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે. એક ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે. પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો. તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય, એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી. બાકીનું ગટર છે તો ગટર હું નહીં, પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા. હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા 12-13 વર્ષથી ગામની અંદર ગટર આવી છે. હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે. પછી આ ગટર માટેથીનો 2 અગાઉના સરપંચો કે એનથી પણ આ નથી થયો અને મારથી કામ નથી થયું અને ગટરનું નહોતું થતું, એટલે સરકારે અત્યારે હાલમાં 11 કરોડ રૂપિયા નવા આપ્યા છે. જો 11 કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું. જો ન થતું હોય તો આમાં મારા એકના હું કામ મને આ સસ્પેન્ડ કર્યો. બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય તે એ તો મને નથી ખબર, પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા 14 સભ્ય છે, એમાં 14 સભ્યમાંથી એક પણ સભ્યએ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ ભવિષ્યની દરખાસ્ત લાવી આ કર્યું. કોઈ સભ્ય મારથી નારાજ નથી. એ છતાંય હું એવું નથી કહેતો, પણ એ છતાંય એવું હોય તો અનુકૂળતા હોય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.